નાખો હાકા પકડ લે ઓટાડું પાણી છે પાહે બોલો ગંગા મૈયા કી જય ફાઇનલ હરિદ્વાર પૂગી જાય ને હરિદ્વારનો માહોલ તમને બતાવવાનું એક નંબર કાંઈ ન ઘટે. આમ જો વ્યૂ જો ખાલી હરિદ્વારનો હરિદ્વાર છે અમારું સ્ટેશન હજી આગળ છે. આવી સ્ટેશન છે ને તમને માહોલ બતાવું કેવો છે. વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે માતાજીને દઈએ આપણે. અડધું પેસેન્જર તો અહીંયા ઉતરવા મળ્યું તમે બતાવું જવું પણ તો અહીંયા ઉતરે છે અડધા ઉતરવા મળ્યા અહીંયા કેમ કે જેને જેને સ્ટેશન આવતું એમ ઉતરતા અહીંયા સ્ટેશન હજી આવ્યું નથી. આગળ જઈને સ્ટેશન અમારું આવશે તો કન્ટિન્યુ લોગમાં બિના રહે. ફાઇનલી હરિદ્વાર પૂગી જાય આપણે હરિદ્વાર 2-3 વાગે પૂગી જાય આપણે હરિદ્વાર. એટલે મિત્રો જેમ તેમ કરીને 24 કલાકનો સફર કરીને હરિદ્વાર પૂગી જાય. કાંઈ કેવલભાઈ ઓલે ફૂલ મોજ કરવાની છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તમે બધા બરોબર. હા જો અમારી ગેમ છે અમારે બધા બેગો પાયલ બેને થાકટ લાગ્યો લાગે તો પાયલ બેન થાકટ લાગ્યો તમને. એક થેલો છે ને માથે દયાથી ધીમે ધીમે બહાર કઈ ઉપડવાનું નહીં. બેન બહાર ઉપડશે બેન ભાઈને આપણે નિયત વ્લોગ બનાવવાનો છે ખાલી ને લોકેશન બધું તમને બતાવવાનું છે. હલો ઉતાર રાખો બનશે. હર હર મહાદેવ લ્યો ને તમે હર હર મહાદેવ લ્યો ને હવે બ્લોક પછી ઉતારજો લઈ લે એટલે ઉપડી ગઈ. હા ક્યાં લઈ લેવાય લ્યો ને ક્યાં લાગવાલ બે ઉપર લેવા લાગવાલ. મિત્રો હરિદ્વારનો ગેટ છે વાહિલો ને બંધ છે એની બધા જો અડધા આમ ઊભા ચડતા ઊભા છે ને આ કાળો સ્કોપિયો પડ્યો છે એ આપણે કાલે બાંધેલો છે ને. હાલો ધીમે ધીમે હાલો મેડમ. મિત્રો મેં રૂમ ગોતો આવ્યો છે ને ગુજરાતી ગલીમાં પૂકી જશે. ગુજરાતી ગલી તમને બતાવું કેવી છે. આ ગુજરાતી ગલી હિરેનભાઈ ગુજરાતી ગલી છે ને. હા ગુજરાતી કેવલભાઈ ગુજરાતી ગલીમાં કરવાનું હતું આપણે ગુજરાતી હોટલ ગોતવાની છે. ગુજરાતી હોટલ ગોતવાનું તો વાંધો મળી જાય ને. મળી જાય આપણા ગુજરાતી લોકો હોય તો ગુજરાતી લોકોને અહીંયા જવાનું. બાપા સીતારામ ધામ ખાલી નથી ખાલી નથી આવ્યા લ્યો સવારે 5 વાગે સુપા થઈ જાય તો એમ છે હા ફોટો બતાવી દીજો. બગદાણા બાપાનો હા જય બાપા સીતારામ. કેવી છે રૂમ 7 અરે 1 નંબર રૂમ છે. 7 રૂમ 1 નંબર. આદિ રૂમ બતાવી તો મોટો હોલ હતો અને તમને આદિ સિમ્પલ રૂમ બતાવું. આ કઈ છે? આ કઈ રૂમ છે કેવલ આ રીતની કઈ રૂમ છે. આ કઈ રૂમ છે? આ રૂમનું કઈ ભાડું ખબર નથી બાકી હેઠું ઓલી રૂમ તમને બતાવી ને એ વ્યક્તિ દીઠ 200 રૂપિયા ભાડું છે. કાંઈ ભાલો હેઠળ ફાઇનલી આપણને રૂમ મળી ગઈ છે ને કાકાએ જો આપણે રૂમ કારણ કે કાકા તમારું ગામ કયું છે? મોતીસર મૂળ મોતીસર ગામ ને રહેવાનું હે રહેવાનું તમે કાકા ધોકડવા ધોકડ બાજુમાં કાકાએ મસ્ત મજાની રૂમ ગોતી દીધી છે ને ભાડું સસ્તું ને આપણે બજેટમાં છે એટલે કાંઈ ઉપાધિ જેવું છે ને તો બંચીની બધા સ્ટેશને છે તો એ બધા સ્ટેશનેથી લઈ આવી ને પછી તમને રૂમમાં ફિટ કરી દઈએ બધાને એટલે થોડો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી હરિદ્વારનો માહોલ બતાવું કેવો છે તમને ત્યાં સુધી કન્ટિન્યુ લોગમાં બિના રહેજો. તો હવે જ આવી બધાય રૂમ બાજુ કન્ટિન્યુ લોગમાં બિના રહીજો. આ બધા લઈ જશે રૂમ બાજુ આપણે. ફાઇલ બેન કેમ રીમાં છો? થોડા ના આવી જાય ઓલે 3 થેલા લીધા ને પછી એક થેલો તો લ્યો 3 એને તાકાત આજી ભલે લેજો લેવા દે. હાલે રાખજો આ લ્યો ને આયા હું તમે હાળા બનાવી બે બાધે રાખો છો. હાલો ને જલ્દી એને લેવા છે બધાય થેલા એને દેવાના છે. જીજાજીને ઓછો ભાર દેવા હો તમારે. એ બધો સામાન બધો ગોઠવેલો છે. આ રૂમ રાખી લીધો કમ્પ્લીટ. 7 જણા રૂમ છે આવડે કમ્પ્લીટ. આવી ગયો ગુજરાતી ગલીમાં આપણે ગુજરાતી ગલીમાં છે હવે જાવ હરિદ્વાર નાવા. આપણે હવે જવાનું છે હરિદ્વાર નાવા કેમ કે હરિદ્વાર આ ઓલા પણ ગંગા નદીમાં નાવા જાવી છે અને અત્યારે તો ગુજરાતી ગલીમાં ગુજરાતી ગલીમાં બહુ મસ્ત બધું મળે છે. ઓછો કેમ રાખી 1 નંબર ચપ્પલ ને એવું બધું મળે છે. પાણી કંપનના પાણી કમ ભરના જ કાકા મગજ માટે થઈ ગયું. શું થયું કેવલભાઈ? કાંઈ ડખો થઈ ગયો મોટા પાયે 200 રૂપિયા હતું. ખોટે નોટ આપી ખોટી નોટ આપી તો વાંધો નહીં હાલે રાખો ફટાફટ. કાળો કોરીપુરી ખાવી અને કોરીપુરી ખાવી છે. કોરીપુરી આયા તો મસાલા પૂરી ન દેતા. તો મિત્રો આપણા ગંગા નદીએ ભૂગી જાય કેમ કે હાલી લેવાને પછી બજારમાં જોતા જોતા આવ્યો. આ ગંગા નદીનો ગેટ છે. આવું કાંક વ્યૂ છે ગંગા નદીનું. બંસી આ રીતે ગંગા નદી છે. આ બંસી મજા આવે છે ને અહીંયા? બહુ મજા આવે છે. હાલો હેઠે જવાનું છે. હેઠે વ્યા જાય કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે મજા કરાવવાની છે આગળ. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તો અહીંયા બ્લોગર બધા ભેગા થઈ ગયા છે. કેટલા બ્લોગર આવી ગયા તો આવ્યો હાલો નાખ દે ભરતભાઈ પકડ નાખો હાકા પકડ લે ઓટાડું પાણી છે પાહે
બહુ ટાટું પાણી છે બસ પાયલ ભાઈ મારે ફૂલ થઈ જાય કેમ કે ગંગા નદીનું પાણી કેવું ટાટું છે ફૂલ ટાટું છે પાણી ફૂલ બરફ ટાટું નું નાવાની મજા આવે, આવે છે ને બહુ વાંધો નહીં હિરેનભાઈ લો ને પાણી નાખો અને કે પલ્લી ગયો તો પાણી નાખી નાખો ને બરફ જેવું પાણી છે એમાં નવાઈ નહીં પગે ભલું કરો ગંગામાં નવાઈ નહીં કાનમાં કોણ પાણી નાખે ગંગા નદીનું વાત ગંગા માતાના મંદિરનો નજારો કંઈક આવી રીતે છે અમે ગંગા સ્નાન કરી નાખ્યું છે હવે ગંગા સ્નાન કરી ગંગા આરતી લેવાની છે તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો હર હર મહાદેવ હર હર ગંગે હર હર ગંગે હર હર મહાદેવ હર હર મહાદેવ કેટલા કેવલ 30 રૂપિયા 50 રૂપિયા ત્રણેયનો ભાવ અલગ અલગ છે હા 30 વાળું હા હા બસ ત્રણ લઈ લેવા બધા થઈ રહ્યા આપણે હા બનશે હાલો કેવલ ભાઈ બોલીએ બોલો ગંગા મૈયા કી इनका ध्यान कर लो बोला બંસી બેન ઓલા ને બંસી ગોપી બેન ઓલા ને એકદમ મજા આતા ये दिया ये गंगे बंसी गंगे અત્યારે ગંગા આરતી કરી લીધી છે મેં અને બંસી અને બધાએ હવે રૂમ તરફ જાવી છે કેમ કે બહુ મોડું થઈ ગયું છે બંસી મોડું થઈ ગયું મજા ગંગા આરતી કરવાની ઠંડી લાગે છે પગે લાગી લીધું ને એટલે બહુ ટાઢું પડે. ગરમ પાણી ડોલ અમુકને મળે ને અમુકને નો ઠંડા પાણી ધબધબાટી બોલાવી પણ વાંધો નહીં જેમ તેમ કરીને અમારો દિવસ આજ વયો ગયો માતાજીને દયા વરસાદ હતો ને એટલે ને હવે અમે હોઈ જાવી તો અમે તમને સવારે મળવી તો બતાવું કેવલભાઈ ને બધા કેમ હુતા છે હાકડ મુકડે એમ કેમ છે કેવલભાઈ ઉભા થાવ આ બધું હું છે જાવું નથી હવાર પીડ્યું હવે થાકી ગયા છે ફૂલ એટલે ફૂલ ફૂલ થાકી જશો બહુ ગંગામાં નયા છે ને ટાટા પડે ને ગરમ પડે ને આસુ ગઈ અમારે ગરમ પાણી ભાગમાં આવી ગયું ભાગમાં મહાદેવ દયા હા હિરેનભાઈ ની પાયલ બેન ગોપી બેન બધા તો ગોટાઈ જાય ને હિરેનભાઈ આમ જો એને બિસકડા ગાડલા જગ્યા એને આપણો ડામયો હતો ને ડામો શું કહેવાય ને કેવલભાઈ ડામો ટેબલ છે ટેબલ છે ટેબલમાં જો તો કાઢી બાર બધું રહી ગયું છે પણ વાંધો નહીં આવે ને સમજાણું ઉપાધિ જેવું છે ને બધું તને તને નીંદર રેડી આવી જાય ને મને માથું દુખે છે તો વાંધો ભાઈ તો નીંદર આવી જાય ને તો વરસાદ ફૂલે ફૂલ આવે છે બહાર ને મોસમ થોડોક ખરાબ છે તો હવે સુઈ જાય મળીએ આપણે કાલ સવારે મોર્નિંગ જય માતાજી